ભરૂચના ડભોયા વાડમાં ફાટા તળાવ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। વરસાદને કારણે ડભોયા વાડમાં ગટર ઉભરાઈ હતી। ધસમસતા પાણી વચ્ચે છોકરા નહાતા પણ જોવા મળ્યા હતા। એક બાજુ ગટરના પાણી અને બીજી બાજુ વરસાદી પાણી જોવા મળ્યા હતા। એટલે કે અહીંયા આ બંને પાણીમાં આ નાના બાળકો જે છે એ નહાતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। કોઈ પણ પ્રકારની એમને કદાચ ભાન નહીં હોય, સમજ નહીં હોય, કારણ કે અહીંયા ગટરના પાણી જેમાં એ નાહી રહ્યા છે, અહીંયા એ સ્નાન કરી રહ્યા છે, નહાતા જોવા મળે છે। એ ગટરના પાણી તેમાં સ્કિન ઇન્ફેક્શન થઈ શકે, બીમાર પણ પડી શકે, પણ અહીંયા આ જે છોકરાઓ છે એ આ ધસમસતા પાણીમાં નહાતા જોવા મળે છે। ભરૂચ શહેરભરમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે વરસાદ વરસતા ઠેર ઠેર જળબંબાકાર જેવા દ્રશ્યો સર્જાયા હતા। શહેરના સેવાસમ માર્ગ પર ઘૂંટણસમા વરસાદી પાણી ભરાયા હતા। ઘૂંટણસમા પાણીમાં કેટલાય વાહન ચાલકો કે જે અટવાયા હતા। આ વરસાદી પાણીમાં વાહન ચલાવતી વખતે અનેક વાહનો બંધ પડતા હોય છે, જેના કારણે વાહન ચાલકો એ રસ્તામાં અટવાઈ જતા હોય છે। રસ્તા વચ્ચે ગાડીઓને ધક્કા મારવાનો પણ તેમને વારો આવતો હોય છે। ભરૂચ શહેરની અંદર આપ જોઈ શકો છો, રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। વરસાદ વરસ્યો અને ઠેર ઠેર વરસાદી પાણી જામેલા જોવા મળે છે। આ વરસાદી પાણીમાંથી જ વાહન ચાલકો પસાર થાય છે। શહેરના આ સેવાસમ માર્ગ પરના દ્રશ્યો છે। આપણી સાથે સંવાદદાતા દિનેશ જોડાઈ ગયા છે। દિનેશ, જે રીતે ભરૂચ શહેરની અંદર જે ધોધમાર વરસાદ ખાબક્યો છે અને વાહન ચાલકોને આ નદી જેવા રસ્તાઓ પરથી અહીંયા પસાર થવાનો વારો આવ્યો છે। ચોક્કસ વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લામાં ગત રાત્રિએથી વરસાદ વરસી રહ્યો છે। ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર લગભગ પીવર બ્લોકની કામગીરી અને જે ડ્રેનેજ લાઇનની કામગીરી છે તે 3 કરોડના ખર્ચે થઈ હોવા છતાં પણ સામાન્ય પણ વરસાદ વરસશે તો પાણીનો ભરાવ થતો હોય છે। આજે પણ ઘૂંટણસમા વરસાદી પાણી સેવાશ્રમ રોડ ઉપર ભરાઈ ગયા હતા, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। ભરૂચના કપક વિસ્તાર હોય, ડભોયાવાડ વિસ્તાર હોય, ખુર્જા 4 રસ્તા હોય, દાંડિયા બજાર હોય, મોટા ભાગના વિસ્તારોમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાયા હતા, જેના કારણે ભરૂચ નગરપાલિકા દર વરસાદ જે ચોમાસું હોય છે તે દરમિયાન જે વરસાદી કાંસ પાછળ 50 લાખનો ખર્ચો કરે છે, તે માત્ર કાગળ ઉપર જ હોય છે અને દર ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદ પડે તો પણ વરસાદી પાણી ભરાવો થતા હોય છે અને ભરૂચમાં ઘૂંટણસમા પાણી અનેક વિસ્તારોમાં ભરાઈ ગયા છે। જી બિલકુલ દિનેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। ઘૂંટણસમા પાણીમાં કેટલાય વાહન ચાલકો અટવાયા હતા, જેમાં ભરૂચ શહેરની અંદર ધોધમાર વરસાદ બાદ રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા અહીંયા વરસાદી પાણી ભરાયા હતા। ઘૂંટણસમા વરસાદી પાણીમાં લોકો વાહન ચલાવીને અહીંયા જતા હોય છે અને અચાનક ગાડીઓ પણ બંધ પડતી હોય છે, તેવા પણ દ્રશ્યો કે જ્યાં લોકો ધક્કા મારતા પણ નજરે ચડે છે। વાહન ચાલકો કે જે અહીંયા મજબૂર બન્યા છે આ વરસાદી પાણીમાંથી વાહન ચલાવવા માટે।